પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં પાણી ભરાયા। કીર્તિસ્તંભ અને પાતાળેશ્વર મહાદેવ મંદિર આસપાસ પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી। તો પાલનપુર કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, 7 ઇંચ જેટલો વરસાદ વરસતા અલગ અલગ નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા છે। જમીન ત્યાં જળની સ્થિતિ પાલનપુરમાં જોવા મળી રહી છે। ત્યારે કીર્તિસ્તંભ અને પાતાળેશ્વર મહાદેવ મંદિર આસપાસ પાણી ફરી વળ્યા। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક ઘરો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર જે નીચાણવાળા વિસ્તારમાં દુકાનો આવેલી છે તે દુકાનોમાં પણ વ્યાપક નુકસાન। પાલનપુરના કીર્તિસ્તંભ વિસ્તારમાં પાણી ભરાયા। કીર્તિસ્તંભ અને પાતાળેશ્વર મહાદેવ મંદિર આસપાસ પાણી ફરી વળ્યા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી। તો પાલનપુર કે જ્યાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, 7 ઇંચ જેટલો વરસાદ વરસતા અલગ અલગ નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા છે। જમીન ત્યાં જળની સ્થિતિ પાલનપુરમાં જોવા મળી રહી છે। ત્યારે કીર્તિસ્તંભ અને પાતાળેશ્વર મહાદેવ મંદિર આસપાસ પાણી ફરી વળ્યા। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક ઘરો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર જે નીચાણવાળા વિસ્તારમાં દુકાનો આવેલી છે તે દુકાનોમાં પણ વ્યાપક નુકસાન।